શું નામ બેન? પટેલ કાવ્યા હસમુખભાઈ. શું બનાવ બન્યો હતો આપની જોડે? એ ત્યાં લોકો બધા ઝઘડતા હતા તો હું ટોળામાં ઊભી હતી તો અંદરથી સેજલ સુનિતા એ લોકો હતા ને એમને કંઈ છૂટું માર્યું મને ખબર નહીં શું પણ ડાયરેક્ટ મારા ફોરહેડ ઉપર આવીને વાગ્યું અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગઈ. તમે શું લેવા ત્યાં ગયા હતા? એ બધા ત્યાં ઊભા હતા એટલે હું બી સાઈડમાં ઊભી હતી. ક્યાં આગળ ઝઘડો થયો? મેરડી માતાજીના ચોકમાં. જનામાં શું આવી ત્યાં? હા, શું કારણ શું? એ તો મને બી એટલું ડિટેલમાં અમારા મીન્સ કે કઝિન ત્યાં રમતા હતા અને એ લોકો બોલવા માંડ્યા એમને ખોટું ખોટું એટલે ઝઘડો થયો હતો. કોણ બોલતું? આ જે ડાયા દાદા ને એ લોકોનું ઘર હ એ અને અમારા લોકો જોડે. ઓકે, શું નામ બેન તમારું? મારું નામ સોનલ પટેલ. સોનલબેન, તમારી સાથે શું બનાવ બન્યો હતો? અમે રામોસણા ગામ, મારું મામાજીનું ગામ થાય ત્યાં મારા દેરાણીનું જીયારું આવ્યું એટલે અમે ત્યાં ગયા હતા. એટલે પછી મહેમાન જતા રહ્યા સાંજે. પછી અમારા જીજાજી સંદીપ કુમાર ને મલ્લિકાબેન ઘેર જવા નીકળ્યા ત્યારે ત્યાં છોકરા રમતા હતા ને એમને સીધી જમીને ગાળ દીધી કે અહીંયા કેમ ગાડી લાય એમ કરીને. પછી એ બોલાચાલી થઈ, પછી એને બંધ કરી. પછી તરત અમે ઘેર ગયા. ઘેર જઈને અમે કામ કરતા હતા ને અહીંયા લાકડીએ ચાલુ થઈ ગયું એટલે અમે દોડતા આવ્યા છોડાવવા. મારા દિયર હતા, મારા હસબન્ડ, મારા બાબો, મારા દેરાણી બધાય હતા, મામાજી બધાય. પછી અમે સોડાવા આવ્યા. અમે તો સોડાવા જ આવ્યા હતા. હું તો સોડાવા દોડતી હતી, સીધી મને પકડી અને ગાડી ઉપર ઊંઘાડીને સીધી મને મારવા માંડ્યા. મારા કપડાં ફાડી નાખ્યા. મને એવું કીધું કે તને નાગી કરવી એમ. અને એ રવિએ મારો ડ્રેસ ખેંચ્યો, ભૂમિએ મારી ચેન અને મારી બુટ્ટી ખેંચી દીધી અને મને અહીંયા વગાડ્યું ને અહીંયા વગાડ્યું સાહેબ. અને પછી હું બધાને પકડીને અમે રૂમમાં લઈ ગયા. રૂમમાં લઈ જઈને અમે રૂમ વાંખી દીધું અને અમે અંદર હતા ને એ લોકો તો બહાર જ હતા. અને જ્યારે પોલીસ આવીને પછી અમે બહાર નીકળ્યા. ત્યાં સુધી તો અમે અંદર જ હતા કારણ કે અમને ડર હતો કે નીકળશું તો આ લોકો બીજા કોકને વગાડશે. 2 લોકોને તો વગાડ્યું હતું માથામાં, ટોકા આવી જાય લોકોને તો, પણ અમને એવો ડર હતો કે બીજા કોકને વગાડશે. એટલે અમે અંદર પછી રહ્યા હતા રૂમમાં. પોલીસ આવી ત્યારે અમે બહાર નીકળ્યા. પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, કરી.